શું? દરેક જીવો એના ભૂખ્યા છે, એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો, આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો. પણ એ સુખ જેમ પાણી, મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને, એવી રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું. ગમે તેટલું હોય, ગમે તેટલું હોય, તમે અજબોપતિ ચમ ના હોય છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી, એ રીતે આ સંસારનું સુખ રહેતું. તો જે રહેતું નહીં એની કામના શું લેવા માથા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે, અને અહીં આખો સમુદર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો, એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખું આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે દુખિયારા મંદિરો, ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે એ સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું, મારા જેવી સોલંકી પેઢીની, બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત, જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોણીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં તો સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ, એ તમારી યોજના બનાવેલી જીવનની, એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે, ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને. આ ભાગી જ જયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ, નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને તારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડોક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ
એ પોતાનું ધારેલું જે ઈચ્છા હોય કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનતનું એને ફળ મળી જતું હોય છે. નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો, પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલભત ખાઈ જાય છે, કશું થતું. તો માતા એવું કહીશ કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો. કે માં હવે મારે કોઈ યોજના બનાવી જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો માં આ કરિયાલમાં, આ કરિયાલમાં, પેલું કરિયાલમાં, પેલું કરિયાલમાં, પેલું કરિયાલમાં, હું તને કહેવાનો. મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ હું એક જ વાત કહીશ કે માં હું તારો છું, હું તારો છું માં. આટલી વાત યાદ રાખજે, હું ગમે તે હોય માં હું તારો. આને શું કહેવાય? શરણાગતિ. શું કહેવાય? તમને પૂજા ના આવડે, વિધિ ના આવડે, ધ્યાન ના આવડે, કશું જ ના આવડે. કેમ કે માતાજીની પૂજા કરવા બેહો તો પૂજામાં તો એ રીતે નિયમ અનુસાર કરવી પડે, એ અનુષ્ઠાન નિયમ અનુસાર એવું કરવું પડે, શાસ્ત્રો અનુસાર એવું કરવું પડે, ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે, ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે, એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય ને, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ગલતી થઈ જાય ને, તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજ બધી કાઢી નાખજો. તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું, હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો ને જેને, કે માં હું તારો છું, તું મારી છું, બસ. હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારે પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે. શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું? એક દિવસ હું માતા કહી દઈશ ને, દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું? તું મારો છું, તું મારી છું. આવું માતા એક દિવસ ખાલી કહી દીધું ને, મેં તો જો કે સ્વીકારી લીધા, તમે બધાય મારા છો. મારા તરફથી તો બધાને મેં સ્વીકારી લીધા, તમે બધા મારા. પણ
તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી? ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને, તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં, તું કહેતી હતી ને કે તું મારો છું માં, આજે મને ખબર પડી કે માં, ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. આજે મને અહેસાસ થયો માં, મારા જગતમાં તારા સિવાય મારું, ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધાય, પણ બધા પોતપોતાની મસ્તીમાં છે. તમે એવું માનતા હોય કે આને મારી પડી છે, આને મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય, શું તમને હાચવે? આ શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે, ના કહી હકશે ના સહી હકશે. તમે તો મારા જેવી માતાને કહી હકો છો, હું હોંભરવા વાળી છું. તમે મને કહી હકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી સાંભળે છે. ખાલી દેખાતા જ નથી, ચૂંદડીમાં દેખાય છે. મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું ખુખાર મેલડી જ. કેમ કેમ નવાઈ લાગશે? કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છું. બસ મારો દીકરો ખાચી વાત કહું, હવે નહીં કહેવું મારે, કહું સારું, કોઈ વાંધો નહીં. મારો દીકરો સવારમાં ઉઠે ને, એને મઢમાં આવે, મતલબ ઉઠે તોથી મને શું કહે છે? પ્રાર્થના કરે છે. ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું, મારો દીકરો એટલું જ કહે, માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો એમ કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ. આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે મા દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને, જીવ એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો, એને પ્રેમ કરશો ને, તો એ તમારી પાછળ પાછળ જ ફરશે. આ શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ તો આ કેમ કીધું તમને કે પ્રેમ એવી વસ્તુ છે, જેમ કૃષ્ણ મીરાબાઈએ કૃષ્ણ ભગવાન પ્રત્યે જો અપાર પ્રેમ હતો. પ્રેમનું નામ શું છે? ભક્તિ. ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય છે. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે જો અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું હોય થાય, જેવું જે થવું હોય. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું ને તોય ચિંતા, તો સામળિયા શેઠ બનીને મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, આ માર્ગ એવો છે કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી,
ત્યારે માની લેવાનું કે માં રાહ જોવો છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાત જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલા તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને તારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે, મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે ને ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમય છે. રામ તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનું. એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે આનું મારું કોઈ નહીં. નહીં તો જ્યારે આ સમય ગાળામાંથી પાર પડે અને જ્યારે જે વડીલ થઈ ગયા ને એની હાલત પૂછી આવજો. એને તમારે કોઈ દાદા હોય ઉંમર લાયક, એમની જો શાંતિથી બેસજો, બરોબર? બેહીન મતલબ એમની જોડે ખાલી દુઃખની વાત પૂછજો. દાદા અત્યારે સમનું છે, ખાલી કહેજો. એ વડીલના આંખમાંથી આંસુ નીકળી જશે કે આજ મારા છોકરાએ મારા નહીં થયા, આ છોકરાની વહુએ મારી નહીં થતી, આજ મારું કોઈ નહીં રહ્યું. એ રીબાઈ દાડા કાઢવાના. એ પરિસ્થિતિ શું હશે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ખાવું છે, ભૂખ તો લાગે છે, ખાવાની કંઈક ઈચ્છા હારી થાય છે કે હું આ ખાઉં પેલું ખાઉં, પણ છતાંય ખાવું તો હોય પણ સ્વાદ આવે. જેટલું ખાવાનું હોય એની જગ્યાએ દવાઓ ખાવી પડે. તો આ પરિસ્થિતિ શી ખબર, સમય છે, આ કાળ એવો છે, આ સંસાર એવો છે કે દરેકને કંઈક ને કંઈક રોગ વેઠવો પડે છે. કંઈક ને કંઈક રોગ ક્યારે કયા સમયે કયો રોગ આવી જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી. જ્યારે થઈ જશે ને, અત્યારે તો તાજા માજા છો, શરીર તંદુરસ્ત છો ને, એટલે બધા ભલે ચરબી કરી લો જેટલી કરવી હોય એટલી. જ્યારે ધીરે રહીને કદાચ આ બધું શરીર નબળું થશે ને તાર ખબર પડશે, તાર અંધકાર એવો છવાશે, એવો અંધકાર છવાશે. મહારાજ હવે હું કરીશ શું કરીશ? એને મરવું નહીં પણ મરવું પડે. મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસલ બહાદુરી કહેવાય. જેમ કે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કહે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્યું હોય જેમ તેમ હોય, નાનું હોય તોય મતલબ ગર્જના કરે, નાનું હોય તોય મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બને હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો ને તો કોક ડરી જાય તમને જોઈ. આ તો ખુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું
ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે શું થશે શું થશે શું થશે શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું, આંખનો પલકારો નહીં. મારું નોમ લેવાથી કામ થઈ જાય, મારે આવવાની જરૂર નહીં. શું આ બાધા માનતા શું છે? ખાલી નામ લેવાથી કામ થઈ જાય. હું તો આવતી નહીં, ખાલી નામ લો છો તોય કામ થઈ જાય. તો હું તો તમારા ઘરના આંગણે સાક્ષાત મારું આ બકરાનું સ્વરૂપ લઈને આવવા માંગુ છું. વિચારો શું નહીં થાય, વિચારો શું નહીં થાય. ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નહોતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નહોતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે, અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય તો હું માતા તો આખી હું માતા હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે કે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો હોય. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામને બે નરી આંખે તે મારી ઝાંખી દેખાય ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઊભા હતા. એવા ઘણા ભક્તો હશે. અહીં અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર ઓટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું ને, તમને રોજ જોઉં છું ને. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું સારું વિચારીને બેઠા હશે. રોજ રવિવાર આવે રોજ કંઈક કામ થઈ જાય, રોજ રવિવાર આવે રોજ કંઈક નવું કામ થઈ જાય, તો માણસ આખી જિંદગી માગતો ને માગતો જ રહે. શું? અને હું હાલતા હું તો નહીં થાકું કોઈ દાડ, પણ તમે માગતા માગતા થાકી જશો. મારે તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા છે. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું. એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય ને, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે, એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં, ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા રાજા, માતા મહારાજા કોઈ કહેશે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખરમાં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને
એના તો જ્યારે રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને એવી રીતે ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય.